தினம்தோறும் விளக்கேற்ற நல்ல எண்ணெய் இதயம் நல்லெண்ணெய். દીપલબેન પટેલ. નમસ્તે સર. નમસ્તે સર. નમસ્તે નમસ્તે દીપલબેન, જરા તમારી ઓળખાણ આપો. મારું નામ દીપલ તરુણ પટેલ છે સર. હા, પહેલા ક્યાં રહેતા હતા? આ મકાન સર અમે ભાડાના મકાનમાં રહેતા હતા પહેલા. ભાડાના મકાનમાં રહેતા હતા, હા. પછી હવે તમારા તરફથી હવે આ અમારા સપનાનું ઘર મળ્યું છે, તો હવે અમે અત્યારે ત્યાં રહીએ છીએ. પરિવારમાં અમને બહુ કોણ જ કોણ આનંદ છે? થાય છે. અમે 3 જણા છીએ, મારી દીકરી, મારા પતિ અને હું. તો હવે દીકરીને કેવું લાગે છે નવા ઘરમાં? સર એ તો કે આ તો મારા દાદાનું ઘર છે, મારા દાદાએ મને ઘર આપ્યું છે, મોદી દાદાના ઘરમાં રહીએ છીએ અમે. એનું નામ શું છે? વિશ્વા તરુણ પટેલ. તો એ ભણીને શું થવા માંગે છે? સર એ તો અત્યારે ડોક્ટરનું વિચારે છે, હા 3rd સ્ટાન્ડર્ડમાં છે. હા. અને તમે મૂળ વતની ક્યાંના છો? અમે ડાકોરના છે સર. ડાકોરના છો? હા. અચ્છા. પણ હવે નવા મકાનમાં આજુબાજુ જે અડોશીઓ પડોશીઓ છે એમને પણ સંતોષ છે? સર હા, બહુ જ ખુશ છે, અને અમારા સુમન સારથી એપાર્ટમેન્ટ તરફથી પણ તમને આભાર વ્યક્ત કરવામાં આવે છે સર. ચાલો બધાને મારા તરફથી ધન્યવાદ કહી દેજો. હા સર, ખૂબ ખૂબ શ્યોર. શુભકામનાઓ બધાને. હા સર, તમારો ખૂબ ખૂબ આભાર છે કે અમને તમારા તરફથી અમારા સપનાનું ઘર મળ્યું છે અને બધી જ યોજનાઓનો લાભ મળી રહ્યો છે. થેન્ક યુ. આભાર. હવે જઈએ ભાવનગર જિલ્લામાં, જ્યાં સોનલબેન દુબલ ઉપસ્થિત છે. નમસ્તે સર. નમસ્તે. નમસ્તે નમસ્તે સર. સોનલબેન ક્યાંના છો, શું છે, જરા કહો તમારી વિગતો. સર હું પ્રોપર ભાવનગરની જ છું ને ભાવનગર માલમાં રહું જ છું સર. અને મકાન કેવું મળ્યું છે? બહુ સરસ સર, એ ટુ ઝેડ સુવિધા સહિતનું છે સર. પહેલા કેવું હતું મકાન, ક્યાં રહેતા હતા? એટલે સર હું 10 વર્ષથી ભાડા મકાનમાં રહું છું. હા. ને હાલ હવે 2017માં ફોર્મ ભર્યું પછી આ મકાન લાગ્યા છે, ખુશ છું સર. મકાન મળી ગયું, હવે સારું. બહુ સરસ તો હતી જરા સર. મહેમાનો વધારે આવતા હશે. શું સર? મકાન મળી ગયું તો મહેમાનો ખૂબ આવતા હશે. હા સર, અત્યારથી બધા એક ઓળખાણ પડી ગઈ ને કારણે સર આજુબાજુના લોકો આપણને પૂછપરછ માટે આવે છે કે તમે આ ઘર કઈ રીતે મેળવ્યું સર. નહીં, પૂછપરછ કરવા આવે એમાં તો વાંધો નહીં, તમારે માહિતી આપવી જોઈએ. પણ નહીં સર, મેં સગાવાલા આવતા હશે ને હવે? જી સર, સગાવાલા આવે છે. તો પછી આજુબાજુની માહિતી નવું આપણને નવું નવું રાંધવું પડતું હશે. સર અત્યારે હા એવું છે સર, તો થોડુંક પછી તમને એમ થતું છે કે આ મોદીજીએ ક્યાં આ બધું કર્યું, કે આ મારા નકામા રોજના ખર્ચા વધી ગયા. ના ના સર, તમે આ જે કર્યું છે ને એ બહુ સરસ છે, એને લીધે જ તમારી અમારી ઓળખાણ છે સર. આ ટાબરિયાનું શું નામ છે બાજુમાં? એનું નામ દુબળ ઉદય જયેશભાઈ છે સર. શું નામ છે? ઉદય. ઉદય. ઉદય છે. ઉદય, કેમ લાગે તને આ નવા ઘરમાં? બહુ સરસ. ત્યાં રમવાનું કે વ્યવસ્થા છે, મેદાન છે રમવા વગેરેનું? હાજી સર છે મેદાને. એનો તો બહુ આશા હતી સર એની આ ઘરની અંદર આવવાની. ચાલીએ, બહુ અભિનંદન બધાને. અને તમારા અડોશ પડોશમાં જેમને મકાન મળ્યા છે એ બધાને મારી શુભેચ્છાઓ. અમારા ભાવનગર તરફથી સર્વ તરફથી ખૂબ શુભેચ્છા. ધન્યવાદજી. ભાવનગરના ગાંઠિયા ખાતા રહેજો. ચોક્કસ સર. સર તમે આવો ત્યારે તમારે અમે અહીંયા ખાસ અમારા ઘરમાં આવો ને ત્યારે તમારે અમે બોલાવવાના. જરૂર જરૂર જરૂર. થેન્ક યુ સર. આભાર. ભાવનગર બાદ હવે જઈએ આણંદ જિલ્લામાં, જ્યાં લાભાર્થી સરોજબેન સુરેશભાઈ ગોહેલ ઉપસ્થિત છે. નમસ્તે સાહેબ. નમસ્તે જી, નમસ્તે. હા, કહો જરા ક્યાંનું છે ગામ, કયું અને કયું મકાન મળ્યું ને કેવું મળ્યું ને કેમ રહ્યું ને? હવે આજુબાજુ આમ રોલો, તમારો તો આમ રોલો પડતો હશે મકાન ઘરનું થઈ ગયું એટલે. હા સાહેબ, હા, હું આણંદમાં રહું છું. એકવાર હું નગરપાલિકા બાજુમાંથી એટલામાં નીકળી તો પોસ્ટર જોડેલું આવાસ યોજનાનું. તો પછી મને એમ થયું કે મારે નાની એવી જમીન છે તો લાવીને હું નગરપાલિકાના વિભાગમાં જઉં ને સાહેબોની બધી સલાહ લઉં. પછી હું નગરપાલિકામાં ગઈ વિભાગમાં, ને પછી મને બધા અધિકારીઓ સારી સમજણ આપી અને કે આટલા તમે એમ કે રેશન કાર્ડ અને એવું બધું કાગળ બધા મગાવ્યા, 7 બારની નકલ
રેશન કાર્ડની ઝેરોક્સ, બધાના આધાર કાર્ડની ઝેરોક્સ એવું બધું કીધું. એટલે એ બધું મેં રજૂઆત કરી નગરપાલિકાના. આણંદના નગરપાલિકાના બધા સભ્યોએ મને બહુ સહાય કરી. બધા કાગળિયા લઈને મને એમ કે હપ્તા શરૂ કર્યા. તો તમારી આજુબાજુમાં તમારા કોણ સમર્થકો રાખ્યા છે ચૂંટણી લડવાના? જો શું કે તો સાહેબ મારા બહુ હું કાચા મકાનમાં રહેતી હતી. નવા બસ સ્ટેન્ડ પાછળ જીવનદીપ સોસાયટીમાં નેહરુબાગ પાસે છાપરામાં રહેતી હતી કાચા મકાનમાં. બહુ જ મને તકલીફ પણ જ્યાં હતી. તમે રહેતા હતા ત્યાં થોડા લોકો હશે જેમને હજુ જ ઘર મેળવવાનું બાકી હશે, તો એ લોકો ગુસ્સામાં હશે. હા સાહેબ, હાજી સાહેબ. નહીં પણ તમે એમને જઈને મારા વતી એક કામ કરશો, હા એમને જઈને કહેજો કે મોદી સાહેબે વચન આપ્યું છે. મોદી સાહેબ ના કહેતા, કહેજો આપણા નરેન્દ્રભાઈ કહેજો. હા હા, આપણા નરેન્દ્રભાઈએ વચન આપ્યું છે કે તમારું ભલે ઘર હજુ બન્યું નથી પણ બનશે એ નક્કી. વહેલું મોડું થશે પણ બનશે નક્કી, એટલું કહી દેશો. હાજી સાહેબ. પણ તમારી વાત માનશે ખરા એ લોકો? એ તો માને એવા છે એ બધા. તો એમ જ કહે છે કે હવે તમે તો જતા રહ્યા અમારે ત્યાંથી, હવે ક્યાં સમજાવવા આવ્યો છો, એમ કે છે. બધા સારા છે. આજે મારે મકાનનું બધાને ભરોસો છે કે મકાન મળશે? હા ચાલો. બધાને હાજી સાહેબ. ચાલો, અભિનંદન બધાને. હા અને શહેરી વિસ્તારો બાદ હવે જઈએ કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં. રાજકોટના લોધિકા ગામમાં કે જ્યાં પારુલબેન રૂપેશભાઈ ગોહેલ છે. નમસ્તે સાહેબ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કહો જરા લોધિકા વાળા, શું છે આપણે ત્યાં કેટલા ઘર બન્યા છે? તમારું ઘર કેવું બન્યું છે? આ પાછળ દેખાય છે એ જ તમારું ઘર છે? હા, જોરદાર દેખાય છે બધું. મારું ઘર બહુ મસ્ત બન્યું છે. મારું સપનું પૂર્ણ થયું છે સાહેબ. હા, વાહ વાહ વાહ. પણ તમને જોઈએ એવું બન્યું છે? છોકરાઓ બધા ખુશ છે? હા, બહુ ખુશ છે. હા, પણ હવે સમાજે આટલું બધું તમારા માટે કર્યું તો તમારે સમાજ માટે કંઈ કરવું પડે. હો, કરવું જ પડે ને તો સાહેબ. શું કરશો સમાજ માટે? જે શક્ય હશે એ અમે કરશું. એમ નહીં, એવું કે પેલા તમે કઈ થોડા રાજકારણમાં છે કે આવો જવાબ આપો. આજુબાજુ મકાન કામ ભરાવો, આજુબાજુ મકાનની માહિતી આપો. એવી કોઈ અમારી જરૂર પડશે તો અમે એની માહિતી આપશું. આ નહીં, જે દાખલા તરીકે આપણે ગંદકી નહીં કરીએ, આપણે પાણી બચાવીશું, ખોટી વીજળી નહીં બાળીએ, કચરો નહીં તો ઘણી વાર શું કરે આપણા ગામડામાં તો સવારે વહેલા ઉઠે, આપણે કે કેમ વહેલા ઉઠ્યા છો? તો કે કચરો વાળીને બાજુના ઘરવાળાને સામે નાખી દેવાનો છે. ના એવું સર નહીં. પછી એ ઉઠે એટલે એ વાળીને પછી તમારે ત્યાં નાખે અને કચરો મોહલ્લામાં ફર્યા જ કરે. એવું નહીં સર, આપણે સ્વચ્છ જ રાખવાનું. નહીં, પણ તમારે આનું આખા ગામમાં જાગૃતિ, એકલાનું રાખો એવું નહીં, આખા ગામમાં જાગૃતિ કરશો. જો સમાજે તમારા માટે આટલું બધું કર્યું છે તો તમારા સમાજ માટે આટલું તો કરાય ને. શું પાણી બચાવો, સ્વચ્છતા રાખો, ગામમાં કોઈ બાળક હોય નિશાન ના છોડી દે, એ બાળકને સમજાવવાનું, ચાલ ભાઈ તારે ભણવા જવું પડે. આ બધું તો કરો કે ના કરો? હા, મનમાં એમ થાય કે ચાલો ક્યારેક બે પાંચ ઝાડ વાવીશું, ઝાડ મોટા કરીશું. અરે એ તો મને બહુ ગમે સાહેબ, વાવવાનું તો. એમ પરિવારમાં કોણ કોણ છે? પતિ પત્ની અને મારી 2 બાળક છે. બાળકો શું કરે છે? એ મારા પતિ સાથે વાણંદનો ધંધો કરે છે. મારા પતિને વાણંદનો ધંધો છે. અચ્છા, ચાલો, ખૂબ ખૂબ શુભકામનાઓ બધી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. તમારો ખૂબ ખૂબ આભાર. હા, જય શ્રી કૃષ્ણ. હવે જઈએ છોટાઉદેપુરના કવાંટમાં કે જ્યાં કાંતાબેન ભગવાનભાઈ રાઠવા છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી સાથે સંવાદ કરવા માટે ખૂબ આતુર છે. નમસ્તે. નમસ્તે સાહેબ. કેમ છો? મજામાં. હા, હવે કવાંટ વાળા તો મને બોલાવતા જ નથી. બોલાવશે બધાને.
હા હમ પેલા એક તમે આપણા આવો. ગામના પેલા જૈન મહારાજ સાહેબ હતા આ ક્યાં છે રાજેન્દ્રજી હવે એ અહીંયા જ છે અહીંયા જ છે ઓ હા એ બી બહુ દાડા ત્યાં મળ્યા નથી મને મારી તમે યાદ આવો આપજો ને બધાને તમે આવો સાહેબ અહીંયા પ્રોગ્રામ રાખીએ હા હા પાક્કું આપણે નક્કી હા ચોક્કસ હા કેવું ઘર કેવું બન્યું છે આપણું મસ્ત બન્યું હા પણ શું એમાં ખાસ કહો તો ખરા બધું છે હા બધું છે લાઈટ વીજળી છે ગેસ નો બાટલો છે પાણી આવી ગયું તો તમારા પિયરિયા બધા જોવા આવે છે કે નહીં આવશે ને આવે આવે છે હા હા તો ભાઈ પિયરિયા કહેશે કે હવે અમને આવું ઘર અપાવો હા હા તો શું કરશો શું કરશો તમે આપશો લો હા તમે તો ટપાલ બહાર ત્યાં જ મોકલી દીધી તઈ મોકલવી જ પડે ને તમે આપે તો તમે બનાવી હા. ચાલો કવાંટમાં આટલી પ્રગતિ જોઈને મને આનંદ થાય છે એક સમય હતો ગુજરાતમાં કવાંટ સૌથી પછાત વિસ્તાર ગણાતો હતો અને ત્યાં આપણે સ્કિલ ડેવલપમેન્ટનું કામ ચાલુ કર્યું હતું અને ધીરે 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 પછી આરોગ્યના કેમ્પ કરવા હું આવતો હતો અને આ બધાના કારણે આજે મને કવાંટના બધા લોકોના આવા એકદમ ખુશમિજાજ જોઈને આનંદ થઈ રહ્યો છે આજે ચાલો તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ખૂબ આભાર સાહેબ ધન્યવાદ જય આભાર શ્રી કૃષ્ણ છેલ્લા સૌના ચહેરા પર ઘર મળ્યાનો સંતોષ અને આનંદ અને ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી જાણે પોતાના ઘરના મોભી તરીકે વાત કરતા હોય એ અંગેનો આનંદ સ્પષ્ટ દેખાયો ફરી એકવાર આપનો આભાર જેમની માતૃભૂમિ ગુજરાત ને કર્મભૂમિ ભારત મહાન કર્મો થકી જેમના ઓળખે આખું જગત હર દિન હર પળ છે જેઓ દેશ સેવામાં રત એવા લોકલાડીલા જનનાयकનું खूब खूब स्वागत नूतन भारत को आत्मनिर्भर भारत विकसित भारत बनाने वाले आदरणीय प्रधानमंत्री श्रीमान नरेंद्र भाई मोदी जी को आइए जोरदार तालियों के साथ आमंत्रित करते हैं आज के इस अवसर पर हम सबको अपने वचनों से अनुग्रहित करने के लिए હિન્દીમાં બોલાયો એટલે હું પણ હિન્દીમાં જ બોલીશ गुजरात के मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई पटेल सी आर पाटिल गुजरात सरकार के मंत्रीगण पीएम आवास योजना के सभी लाभार्थी परिवार अन्य सभी महानुभाव और गुजरात के मेरे प्यारे भाइयों और बहनों आज गुजरात के मेरे जिन हजारों भाई बहनों को गृह प्रवेश हुआ है उनके साथ ही मैं भूपेंद्र भाई और उनकी टीम को भी बहुत बधाई देता हूं। अभी मुझे गांव और शहरों से जुड़े हजारों करोड़ रुपए प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण करने का अवसर मिला है। इसमें गरीबों के लिए घर है, पानी के प्रोजेक्ट्स हैं, शहरी विकास के लिए आवश्यक प्रोजेक्ट्स हैं, इंडस्ट्रियल डेवलपमेंट से जुड़े भी कुछ प्रोजेक्ट्स हैं। मैं सभी लाभार्थियों को, विशेष रूप से उन बहनों को जिन्हें आज अपना पक्का घर मिला है, मैं सबको फिर से एक बार बहुत बहुत बधाई देता हूं। भाजपा के लिए देश का विकास ये कन्विक्शन है, कमिटमेंट है। हमारे लिए राष्ट्र निर्माण एक निरंतर चलने वाला महायज्ञ है। अभी गुजरात में फिर से बीजेपी सरकार बने कुछ ही महीने हुए हैं, लेकिन विकास ने जो रफ्तार पकड़ी है वो देखकर
मुझे बहुत ही आनंद आ रहा है, सुखद अनुभूति हो रही है। हाल में ही गरीब कल्याण के लिए समर्पित गुजरात का 3 लाख करोड़ रुपए का बजट पेश किया गया था। वंचितों को वरीयता, ये वंचितों को वरीयता देते हुए अनेक निर्णय एक प्रकार से गुजरात ने नेतृत्व किया है। बीते कुछ महीनों में गुजरात के लगभग 25 लाख लाभार्थियों को आयुष्मान कार्ड दिए गए हैं। गुजरात की लगभग 2 लाख गर्भवती महिलाओं को प्रधानमंत्री मातृ वंदना योजना से मदद मिली है। इस दौरान गुजरात में 4 नए मेडिकल कॉलेज खुले हैं। नई सरकार बनने के बाद गुजरात में आधुनिक इंफ्रास्ट्रक्चर के लिए हजारों करोड़ रुपए के काम शुरू हुए। इनसे गुजरात के हजारों युवाओं के लिए रोजगार के नए अवसर बनने वाले हैं। ये दिखाता है कि गुजरात की डबल इंजन सरकार डबल गति से काम कर रही है। साथियों, बीते 9 वर्षों में पूरे देश में जो अभूतपूर्व परिवर्तन हुआ है, वो आज हर देशवासी अनुभव कर रहा है। एक समय था जब जीवन की मूलभूत सुविधाओं के लिए भी देश के लोगों को तरसाया गया। बरसों बरस के इंतजार के बाद लोगों ने इस अभाव को ही अपना भाग्य मान लिया था। બધા એમ જ માને કે હવે આપણા નસીબમાં છે, જિંદગી પૂરી કરો ભાઈ, હવે છોકરાઓ મોટા થઈને કરવું હશે તો કરશે। ऐसी निराशा ज्यादातर लोगों ने मान लिया था कि मैं झुग्गी झोपड़ी में पैदा होगा और आने वाली पीढ़ियां भी झुग्गी झोपड़ी में ही अपना जीवन पारित करेंगे। इस निराशा से देश अब बाहर निकल रहा है। आज हमारी सरकार हर अभाव को दूर करते हुए हर गरीब तक खुद पहुंचने का काम कर रही है। हम योजनाओं के 100% सैचुरेशन का प्रयास कर रहे हैं। यानी जिस योजना के जितने लाभार्थी हैं उन तक सरकार खुद जा रही है। सरकार की इस अप्रोच ने बड़े पैमाने पर भ्रष्टाचार समाप्त किया है, भेदभाव समाप्त किया है। लाभार्थी तक पहुंचने के लिए हमारी सरकार न धर्म देखती है और न ही जाति देखती है। और जब आप किसी गांव में 50 लोगों को मिलना तय और 50 को मिल जाता है, किसी के पंथ का हो, किसी भी जाति का हो, उसकी पहचान न हो कुछ भी हो, लेकिन एक बार सबको मिलता है, मैं समझता हूं जहां कोई भेदभाव नहीं है वही तो सच्चा सेक्युलरिज्म है। जो लोग सोशल जस्टिस की बातें करते हैं, जब आप सबके सुख के लिए काम करते हैं, सबकी सुविधा के लिए काम करते हैं, सबके उसके हक पहुंचाने के लिए 100% काम करते हैं, तो मैं समझता हूं इससे बढ़कर के कोई सामाजिक न्याय नहीं होता है, इससे बढ़कर के कोई सोशल जस्टिस नहीं होता है जिस राह पर हम चल रहे हैं। और हम सब जानते हैं कि जब गरीब को अपने जीवन की मूल आवश्यकताओं की उसकी चिंता कम होती है
तो उसका आत्मविश्वास बढ़ जाता है। थोड़ी देर पहले करीब करीब 40,000 38,000 वैसे गरीब परिवारों को अपना पक्का घर मिला है। इनमें से भी करीब 32,000 घर बीते 125 दिनों के भीतर बनकर तैयार हुए हैं। इनमें से अनेक लाभार्थियों से अभी मुझे बातचीत करने का मौका मिला અને એમની વાતચીત સાંભળીને તમને લાગ્યું હશે કે મકાનના કારણે એમનો આત્મવિશ્વાસ કેટલો બધો હતો અને જ્યારે એક એક પરિવારનો આટલો બધો આત્મવિશ્વાસ પેદા થાય તો એ સમાજની કેવી મોટી શક્તિ બની જતી હોય છે। ગરીબના મનમાં જે આત્મવિશ્વાસ પકડે એને લાગે છે કે હા આ મારા હકનું છે અને આ સમાજ મારી સાથે છે, આ બહુ મોટી તાકાત બની જાય છે। साथियों, पुरानी नीतियों पर चलते हुए, फेल हो चुकी नीतियों पर चलते हुए न देश का भाग्य बदल सकता है और ना ही देश सफलता हो सकता है। पहले की सरकारें किस अप्रोच के साथ काम कर रही थी, आज हम किस सोच के साथ काम कर रहे हैं, ये समझना बहुत जरूरी है। गरीबों के लिए आवास देने की योजनाएं हमारे देश में लंबे समय से चल रही थी, लेकिन 10-12 साल पहले के आंकड़े कहते थे कि हमारे गांवों के लगभग 75% 75% परिवार ऐसे थे जिनके घर में पक्का शौचालय नहीं था। गरीबों के घर की योजनाएं पहले चल रही थी, उनमें भी इस पर ध्यान नहीं दिया जाता था। घर सिर्फ सिर ढकने की छत नहीं होती है, जगह भर नहीं होती है। घर एक आस्था का स्थल होता है जहां सपने आकार लेते हैं, जहां एक परिवार का वर्तमान और भविष्य तय होता है। इसलिए 2014 के बाद हमने गरीबों के घर को सिर्फ एक पक्की छत तक सीमित नहीं रखा, बल्कि हमने घर को गरीबी से लड़ाई का एक ठोस आधार बनाया, गरीब के सशक्तिकरण का, उसकी गरिमा का माध्यम बनाया। आज सरकार के बजाय लाभार्थी खुद तय करता है कि पीएम आवास योजना के तहत उसका घर कैसा बनेगा। ये दिल्ली से तय नहीं होता है, गांधीनगर से तय नहीं होता है, खुद तय करता है। सरकार सीधे उसके बैंक अकाउंट में पैसा जमा करती है। घर बन रहा है, ये प्रमाणित करने के लिए हम अलग अलग स्टेज पर घर की जियो टैगिंग करते हैं। आप भी जानते हैं कि पहले ऐसा नहीं था। लाभार्थी तक पहुंचने से पहले घर का पैसा भ्रष्टाचार की भेंट चढ़ जाता था। जो घर बनते थे वो रहने लायक नहीं होते थे। भाई और बहनों, प्रधानमंत्री आवास योजना के तहत बन रहे घर आज सिर्फ एक योजना तक सीमित नहीं है, ये कई योजनाओं का एक पैकेज है। इसमें स्वच्छ भारत अभियान के तहत बना शौचालय है, इसमें सौभाग्य योजना के तहत बिजली कनेक्शन मिलता है, इसमें उज्ज्वला योजना के तहत मुफ्त एलपीजी कनेक्शन गैस का मिलता है, इसमें जल जीवन अभियान के तहत नल से जल मिलता है। पहले ये सारी सुविधाएं पाने के लिए भी गरीब को सालों साल सरकारी दफ्तरों के चक्कर लगाने पड़ते थे, और आज गरीब को इन सभी सुविधाओं के साथ ही मुफ्त राशन और मुफ्त इलाज की सुविधा भी मिल रही है।
आप कल्पना कर सकते हैं गरीब को कितना बड़ा सुरक्षा कवच मिला है। साथियों, पीएम आवास योजना गरीबों के साथ साथ महिला सशक्तिकरण को भी बहुत बड़ी ताकत दे रही है। पिछले 9 वर्षों में करीब करीब 4 करोड़ पक्के घर गरीब परिवारों को मिल चुके हैं। इन घरों में लगभग 70% घर महिला लाभार्थियों के नाम पर भी है। ये करोड़ों बहनें वो हैं जिनके नाम पर पहली बार कोई प्रॉपर्टी रजिस्टर हुई है। नहीं तो આપણે ત્યાં તો આપણા દેશમાં બધે ખબર છે, ગુજરાતમાં ખબર છે કે ઘર હોય તો પુરુષના નામે, ગાડી હોય પુરુષના નામે, ખેતર હોય પુરુષના નામે, સ્કૂટર હોય તો એ પુરુષના નામે, અને પતિના નામે હોય ને પતિ જો ન રહ્યા તો દીકરાના નામે થઈ જાય. માના નામે, મહિલાના નામે કાંઈ જ ના હોય. મોદીએ આ સ્થિતિ બદલી નાખી અને હવે માતાઓ બહેનોના નામે સરકારી યોજનાના જે લાભ હોય ને એમાં માતાનું નામ જોડવામાં આવે છે, કાં તો માતાને જ હક આપવામાં આવે છે. पीएम आवास योजना की मदद से बने हर घर की कीमत હવે કઈ 5-50 હજારમાં ઘર નથી બનતા, 1.5 લાખ, 1.25 લાખ સુધી ખર્ચો થાય છે. એનો અર્થ એ થયો કે આ જે બધા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેવા ગયા છે ને એમના ઘર લાખોની કિંમતના છે અને લાખોની કિંમતના ઘરના માલિક બન્યા. इसका मतलब ये हुआ कि ये करोड़ों करोड़ों महिलाएं लखपति बन गई है. और इसलिए ये मेरी लखपति दीदी हिंदुस्तान के हर कोने से मुझे आशीर्वाद देती है ताकि मैं उनके लिए ज्यादा काम कर सकूं. साथियों, देश में बढ़ते हुए शहरीकरण को देखते हुए बीजेपी सरकार भविष्य की चुनौतियों को ध्यान में रखते हुए भी काम कर रही है. हमने राजकोट में आधुनिक टेक्नोलॉजी का उपयोग करके 1000 से ज्यादा घर बनाए. ये घर कम कीमत में बहुत कम समय में तैयार किए गए और उतने ही ज्यादा सुरक्षित भी है. लाइट हाउस प्रोजेक्ट के तहत हमने देश के 6 शहरों में ये प्रयोग किया है. ऐसी टेक्नोलॉजी से आने वाले समय में और अधिक सस्ते और आधुनिक घर गरीबों को मिलने वाले हैं. साथियों, हमारी सरकार ने घरों से जुड़ी एक और चुनौती को दूर किया है. पहले रियल एस्टेट सेक्टर में मनमानी चलती थी, धोखेबाजी की शिकायतें आती थी, मध्यम वर्ग के परिवारों को सुरक्षा देने के लिए कोई कानून नहीं था. और ये जो बड़े बड़े बिल्डर योजनाएं लेकर के आते थे, इतने बढ़िया फोटो होते थे, घर में भी तय होता है यही मकान ले लेंगे, और जब देते थे तब कुछ दूसरा ही दे देते थे. लिखा हुआ एक होता था, देते थे दूसरा. हमने एक रेरा कानून बनाया. इससे मिडिल क्लास परिवारों को कानूनी सुरक्षा मिली है और पैसे देते समय जो डिजाइन दिखाई थी अब उसको बनाने वालों को वैसा मकान बना के देना कंपलसरी है, वरना जेल में व्यवस्था रहती है. यही नहीं, हम मिडिल क्लास परिवार को भी घर बनाने के लिए पहली बार, आजादी के बाद पहली बार मिडिल क्लास को बैंक लोन के साथ ब्याज की मदद की व्यवस्था की गई है. गुजरात ने इससे भी बहुत अच्छा काम किया. क्षेत्र में गुजरात में मध्यम वर्ग के ऐसे
5 लाख परिवारों को 11,000 करोड़ रुपए की मदद देकर सरकार ने उनके जीवन का सपना पूरा किया है। साथियों, आज हम सभी मिलकर आजादी के अमृतकाल में विकसित भारत के निर्माण के लिए प्रयास कर रहे हैं। इन 25 वर्षों में हमारे शहर, विशेष रूप से टियर 2, टियर 3 शहर अर्थव्यवस्था को गति देंगे। गुजरात में भी ऐसे अनेक शहर हैं। इन शहरों की व्यवस्थाओं को भी भविष्य की चुनौतियों के हिसाब से तैयार किया जा रहा है। देश के 500 शहरों में बेसिक सुविधाओं को अमृत मिशन के तहत सुधारा जा रहा है। देश के 100 शहरों में जो स्मार्ट सुविधाएं विकसित हो रही है, वो भी उन्हें आधुनिक बना रही है। साथियों, आज हम अर्बन प्लानिंग में ईज ऑफ लिविंग और क्वालिटी ऑफ लाइफ दोनों पर समान जोर दे रहे हैं। हमारी कोशिश है कि लोगों को एक जगह से दूसरी जगह जाने में बहुत ज्यादा समय खर्च ना करना पड़े। आज देश में इसी सोच के साथ मेट्रो नेटवर्क का विस्तार किया जा रहा है। साल 2014 तक देश में 250 किलोमीटर से भी कम का मेट्रो नेटवर्क था, यानी 40 साल में 250 किलोमीटर मेट्रो रूट भी नहीं बना था, जबकि बीते 9 साल में 600 किलोमीटर नया मेट्रो रूट बना है। उन पर मेट्रो चलनी शुरू हो गई है। आज देश में 20 शहरों में मेट्रो चल रही है। आज आप देखिए, अहमदाबाद जैसे शहरों में मेट्रो के आने से पब्लिक ट्रांसपोर्ट कितना सुलभ हुआ है। जब शहरों के आसपास के क्षेत्र आधुनिक और तेज कनेक्टिविटी से जुड़ेंगे तो उससे मुख्य शहर पर दबाव कम हो जाएगा। अहमदाबाद गांधीनगर जैसे ट्विन सिटी आज वंदे भारत एक्सप्रेस जैसी ट्रेनों से भी जोड़े जा रहे हैं। इसी प्रकार गुजरात के अनेक शहरों में इलेक्ट्रिक बसें भी तेजी से बढ़ाई जा रही हैं। साथियों, गरीब हो या मिडिल क्लास, हमारे शहरों में क्वालिटी ऑफ लाइफ तभी संभव है जब हम उसे साफ सुथरा वातावरण मिले, शुद्ध हवा मिले। इसके लिए देश में मिशन मोड पर काम चल रहा है। हमारे देश में हर दिन हजारों टन म्युनिसिपल वेस्ट पैदा होता है। पहले इसे लेकर भी देश में कोई गंभीरता नहीं थी। बीते वर्षों में हमने वेस्ट मैनेजमेंट पर बहुत बल दिया। 2014 में जहां देश में केवल 14-15% वेस्ट प्रोसेसिंग होती थी, वहीं आज 75% वेस्ट प्रोसेस हो रहा है। अगर ये पहले ही हो गया होता तो हमारे शहरों में आज कूड़े के पहाड़ ना खड़े हुए होते। अब केंद्र सरकार ऐसे कूड़े के पहाड़ों को समाप्त करने के लिए भी मिशन मोड पर काम कर रही है। साथियों, गुजरात ने देश को वाटर मैनेजमेंट और वाटर सप्लाई ग्रिड का बहुत बेहतरीन मॉडल दिया है। जब कोई 3000 किलोमीटर लंबी मुख्य पाइपलाइन और 2.25 लाख किलोमीटर से अधिक की डिस्ट्रीब्यूशन लाइनों के बारे में सुनता है तो उसे जल्दी विश्वास ही नहीं होता कि इतना बड़ा काम। लेकिन ये भगीरथ काम गुजरात के लोगों ने करके दिखाया है। इससे करीब 15,000 गांवों और 250 शहरी क्षेत्रों तक पीने का शुद्ध पानी पहुंचा है। ऐसी सुविधाओं से भी गुजरात में गरीब हो या मध्यम वर्ग, सभी का जीवन आसान हो रहा है। गुजरात की जनता ने जिस प्रकार अमृत सरोवर के निर्माण में भी अपनी भागीदारी सुनिश्चित की है, वो भी बहुत सराहनीय है। साथियों, विकास की इसी गति को हमें निरंतर बनाए रखना है। सबके प्रयास से ही अमृतकाल के हमारे हर संकल्प सिद्ध होंगे। अंत में फिर आप सभी को
विकास कार्यों की मैं बहुत बहुत बधाई देता हूं। जिन परिवारों को अपना सपना सिद्ध हुआ है, घर मिला है, अब वो नए संकल्प लेकर के परिवार को आगे बढ़ने का सामर्थ्य जुटाएं। विकास की संभावनाएं अपरंपार है। आप भी उसके हकदार हैं और हमारा भी प्रयास है। आइए मिलकर के भारत को और तेज गति दें, गुजरात को और समृद्धि की तरफ ले जाएं। इसी भावना के साथ आप सबका बहुत बहुत धन्यवाद।